આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. બીજા કોરિન્થીની પત્રી અધ્યાય 3 વચન 18. પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. પરમેશ્વરની આગળ સંપૂર્ણ ઉઘાડા થયેલા હોવું તે ખ્રિસ્તીની એક મુખ્ય વિશેષતા છે, જેના દ્વારા તેનું જીવન બીજા જીવનો માટે એક અરીસો બની જાય છે. પવિત્ર આત્માથી ભરપૂર થવા દ્વારા આપણું રૂપાંતર થાય છે અને પરમેશ્વરને જોવા દ્વારા આપણે અરીસો બનીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુના મહિમાને જોઈ રહ્યો છે, તે વાત તમે હંમેશા જાણી શકો છો, કારણ કે તમારો અંતરાત્મા એ વાત અનુભવ કરે છે કે એ વ્યક્તિ પ્રભુના ચારિત્રનો અરીસો છે. તમારી અંદરના આ અરીસાને કલંકિત કરી શકે તેવી દરેક બાબતોથી સાવધાન રહો. તે હંમેશા કશુંક સારું હોય છે જે અરીસાને ડાઘો પાડે છે. તે કશુંક સારું હોય છે, પણ તે શ્રેષ્ઠ નથી હોતું. આપણા માટે એક અગત્યનો નિયમ એ છે કે આપણે પરમેશ્વરની આગળ આપણા જીવનોને ઉઘાડા રાખવા પર ધ્યાન આપીએ. તમારા કાર્ય, કપડાં અને ખોરાક સહિતની અન્ય તમામ સાંસારિક વસ્તુઓને એક બાજુ મૂકી દો. અન્ય વાતોમાં વ્યસ્તતાને કારણે પરમેશ્વર પરના આપણા ધ્યાનનું કેન્દ્રીકરણ ઓછું થઈ જાય છે. આપણે તેમને જોઈ શકીએ તેવા સ્થાને હંમેશા રહેવું જોઈએ અને આપણા જીવનોને દરેક સમયે સંપૂર્ણ રીતે આત્મિક બનાવવા જોઈએ. અન્ય ચીજોને આપણા જીવનમાં આવવા દો અને જવા દો. અન્ય લોકોને તેમની ઈચ્છા મુજબ આપણી ટીકા કરવા દો, પરંતુ કોઈ પણ બાબતને ખ્રિસ્ત સાથે પરમેશ્વરમાં છુપા રહેલા જીવનને ધૂંધળું બનાવવા દેશો નહીં. ભાગદોડવાળી જીવનશૈલીને પરમેશ્વરમાં રહેવાના સંબંધમાં વિક્ષેપ પાડવા ન દેશો. આ વાતની મંજૂરી આપવી ખૂબ જ સરળ છે, પરંતુ આપણે તેની સામે સાવધ રહેવું જોઈએ. અરીસામાં નિહાળતા હોય તેમ પ્રભુના મહિમાને જોવું. આ વાતને કેવી રીતે સતત ચાલુ રાખી શકાય તે પાઠ શીખવો એ ખ્રિસ્તી જીવનનો સૌથી અઘરો પાઠ છે.